નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। પહેલાં તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ એક સત્ય ઘટનાની વાત છે। કઠણ હૃદયવાળા લોકો જોશે, કારણ કે માથેરાનમાં બનેલી આ પતિ પત્ની અને બાળકી સાથેની ઘટના જોઈને સૌ લોકો રડી પડે છે। દોસ્તો, વિડીયોમાં શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। વાત છે એક પરિવાર કે જે પોતાનું ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યો હતો। રાઘવ અને શીતલ બંને દંપતી હતા। રાઘવ આઈટી કંપનીમાં એન્જિનિયર તરીકે કાર્ય કરી રહ્યો હતો અને એમને ખૂબ સારો એવો પગાર પણ હતો। બીજી તરફ શીતલ એક શિક્ષિકા તરીકે એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે કાર્ય કરી રહી હતી। બંનેને એક નાની એવી બાળકી હતી, આરોહી, જેઓ પણ એ 5 કે 7 વર્ષની આ બાળકી હતી। એ બાળકીના જીવનના એન્જોયમેન્ટ માટે અને પરિવારને કંઈક એમના રહેઠાણથી દૂર લઈ જઈને પોતે એન્જોયમેન્ટ હળવાશની પળો માણવા માગતો આ રાઘવ પોતાના પરિવાર માટે ટ્રીપનું આયોજન કરે છે। જ્યારે ટ્રીપનું આયોજન કરે છે ત્યારે એને ખબર નથી હોતી કે ત્યાં જઈને એમની સાથે શું ઘટના બનવાની છે। એમની પોતાની કંપનીમાંથી કાર્યરત કાળ દરમિયાન પોતે રજા લઈને પોતે એમના પરિવાર સાથે નીકળી જાય છે। માથેરાન જવા માટે સાંજેનો સમય પસંદ કરે છે, પરંતુ એમના પત્ની એમ કહે છે આવતીકાલે આપણે વહેલી સવારે પરિવાર સાથે નીકળી જઈશું। બીજે દિવસે વહેલી સવારે પોતાના પરિવાર સાથે તે માથેરાન જવા માટે પોતાની 4વ્હીલર ગાડીમાં નીકળી જાય છે। ત્યાં જાય છે એટલે એમને જાણ થાય છે કે અહીં ડુંગરમાં અત્યારે વરસાદી માહોલ છે, એટલે આપણે ત્યાંથી અત્યારે નીચે ભમી લેવું જોઈએ, નીચે આપણે ફરી લેવું જોઈએ। નીચાણવાળા વિસ્તારોમાં તે ફરી લે છે અને પછી બપોર વચ્ચેનો જે સમય હોય છે, બપોરનો સમય હોય છે, એ સમયે તે ડુંગર ઉપર ટ્રેકિંગ કરવા માટે જવાનું નક્કી કરે છે। સાંકડી રસ્તાઓ, સાંકડી ગલીઓમાંથી તે પસાર થઈને ડુંગર ઉપર જવા માટે રવાના થાય છે, પરંતુ વચ્ચે જ એમને જાણ થાય છે કે એમને તાત્કાલિક અર્જન્ટ એક મીટિંગ ગોઠવવી પડે એમ છે। આઈટી કંપની સાથે જોડાયેલો આ રાઘવ જે છે એન્જિનિયર હતો અને તાત્કાલિકના ધોરણે પોતાની મીટિંગ જે છે એને સેટ કરવી પડે એમ હતી। એટલા માટે તે રસ્તામાં આવતા એક નજીકના રેસ્ટોરન્ટમાં પોતાની મીટિંગ પૂર્ણ કરવા માટે જાય છે। આ તરફ 7 વર્ષની આરોહી અને એમની માતા શીતલ બંને ટ્રેકિંગ ચાલુ રાખે છે। એમણે કહ્યું, એમના પતિએ એવું કહ્યું કે તમે અહીં ફરો અને ત્યાં સુધીમાં હું છે એ મારી મીટિંગ પૂર્ણ કરીને આવું છું। ત્યારબાદ આ બપોરનો સમય હતો, વરસાદ પણ એક તરફ ખૂબ વધારે હતો। એવા સમયે સાંકડી ગલીઓમાંથી આરોહી છે એ પોતાની મમ્મી સાથે એટલે કે શીતલ સાથે આરોહી એ એમના ખોળામાં બેઠી હોય છે અને એવા સમયે ખૂબ વધારે પવન અને વરસાદી ઝાપટા ફેંકાય છે। એવા સમયે આરોહી જે છે પોતાનો કાબુ ગુમાવે છે, સાથે એમની મમ્મી જે છે શીતલ એ પણ પોતાનો કાબુ ગુમાવી બેસે છે અને ત્યાં નમી જાય છે। ત્યાં જ થોડીક વારમાં વરસાદી માહોલ ખૂબ વધારે બને છે। ધીમે ધીમે કરતાં શીતલ જે છે પોતાનું બેલેન્સ પૂર્ણ રીતે ગુમાવી દે છે। આરોહી એમના ખોળામાં હોય છે અને આ મા અને એમની દીકરી જે છે બંને નીચે ભટકાય છે। ત્યાં આસપાસ લોકો પણ ખૂબ ઓછા હતા, કારણ કે બપોરનો સમય હતો। આરોહી અને એમની મમ્મી જે છે એ ધીમે ધીમે કરતાં નીચે ભટકાતા અથડાતા તેઓ નીચે પડે છે અને આ ખીણની અંદર જતા હોય એવું લાગી રહ્યું હતું। ત્યારે બૂમાબૂમ કરતી આ શીતલ જે છે બચાવો બચાવો કરે છે, પરંતુ ત્યાં હાજર 4 થી 5 જ લોકો હતા। બાકીના તમામ લોકો બપોરના સમયે ભોજન લેવા માટે, નાસ્તો માટે તેઓ રેસ્ટોરન્ટમાં ગયા હતા। એવા સમયે 4 થી 5 લોકો એમને જુએ છે, પરંતુ જોતામાં એકબીજાને બોલાવે છે। ત્યાં સુધીમાં તો તેઓ શીતલ અને આરોહી અદૃશ્ય થઈ જાય છે અને બીજી તરફ ઘટના એવી બને છે કે આ માથેરાનના ડુંગર ઉપર હવે એમનો પતિ જે છે રેસ્ટોરન્ટમાંથી એમની જે મિટિંગ છે પૂર્ણ કરીને એમની જે વાઈફ છે એવી શીતલને ફોન કરે છે, પરંતુ ફોન ક્યારેય પણ રિસીવ નથી થઈ શકતો, કારણ કે આ ફોન હવે આખી જિંદગી જે છે એમના પતિનો કોલ રિસીવ નથી થવાનો, કારણ કે શીતલ અને આરોહી ઊંડી ખીણમાં પડી ગયા હતા। ત્યાં સુધીમાં તો કૌશિક જે છે, જે કાંઈ એમનો પતિ જે છે રાઘવ, એ ત્યાં પહોંચે છે। એમને ઘટનાની જાણ ત્યાં રહેલા કેટલાક લોકો દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવે છે કે ત્યાં રહેલો એક કૌશિક નામનો વ્યક્તિ કે જેમણે આરોહી અને શીતલ જે છે એમને જોયા હતા અને ત્યારબાદ એક તાત્કાલિકના ધોરણે જે કાંઈ પણ બચાવની ટીમ હોય છે એ ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જોતાં જ એમને એવું કહેવામાં આવે કે આરોહી અને શીતલની લાશ મળે છે। દોસ્તો, આ ઘટના સાંભળીને ભલભલાના રોવાડા ઊભા થઈ જાય।
ભલભલા વ્યક્તિ જે છે એમની આંખોમાંથી આંસુ આવી જાય, કારણ કે આ હૃદય દ્રવી ઉઠે એવી આ ઘટના બની.